જ્યારે પણ તમારા બ્લડના રિપોર્ટમાં HbS-Ag એટલે કે ઝેરી કમળાનો રિપોર્ટ પોઝિટિવ આવે તો શું કરવું? તો સૌથી પહેલાં તો ગભરાશો નહીં. ઘણા બધા લોકોને જ્યારે એવું કહે કે તમારા રિપોર્ટમાં ઝેરી કમળાનો વાયરસ આવે છે તો સૌથી પહેલાં એ ડરી જાય કે ભાઈ મારું લીવર ખરાબ થઈ જશે અથવા તો મને લીવરમાં કોઈ તકલીફ આવી જશે. ના, એવું બિલકુલ નથી કે આ વાયરસને લીધે 100% લીવર ખરાબ થાય. સૌથી પહેલાં તો તમે જ્યારે પણ આ વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવે એટલે તમારા નજીકના ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરો. સૌથી પહેલાં એ જોવામાં આવે છે કે આ વાયરસને લીધે લીવરમાં કોઈ નુકસાન થાય છે કે નહીં. એના માટેની 2-3 તપાસ હોય છે. એમાં સૌથી પહેલાં હોય છે વાયરસના કણોનો રિપોર્ટ, જેને HBV DNA કહેવાય છે. પછી લીવરની અંદર કોઈ સોજો છે કે નહીં એના માટે SGPT અને SGOTનો રિપોર્ટ હોય છે, અને અમુક પ્રકારની લીવરની સોનોગ્રાફી એટલે કે ફાઇબ્રોસ્કેન અથવા તો નોર્મલ સોનોગ્રાફી હોય છે. અને આના આધારે ડૉક્ટર નક્કી કરતા હોય છે કે અત્યારે વાયરસને લીધે તમારા લીવરમાં કોઈ નુકસાન છે કે નથી. જો વાયરસને લીધે લીવરમાં કોઈ નુકસાન ના હોય તો અત્યારે દવા ચાલુ કરવાની કોઈ જરૂર પડતી નથી, અને દર 6 મહિને અથવા તો વર્ષે રેગ્યુલર વાયરસના રિપોર્ટ કરીને ડૉક્ટરનો સંપર્ક કરતો રહેવો જોઈએ, જેથી કરીને કોઈ પણ સ્ટેજ પર જો લીવરને નુકસાન થતું હોય તો આપણે એ વાયરસની દવા ચાલુ કરીને એ લીવરને નુકસાન અટકાવી શકીએ. અને ખાસ જ્યારે પણ તમારી અંદર એ વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે તમારા ફેમિલીના બધા જ મેમ્બરે એકવાર એ હિપેટાઇટિસ B વાયરસનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ.